પધારો સમયની સફરમાં ફૂલગુલાબી ઠંડી, અજવાળી પાંચમની તિથિ, વિવાહ પંચમી, શ્રીરામ માતા સીતાજીના લગ્નનો દિવસ. આપણા માટે બપોરના 3:04નો સમય એટલે ગરવા ગુજરાતીઓનું ગૌરવવંતું FM ગોલ્ડ, ખરા સોના. આકાશવાણી મુંબઈ 100.1 મેગાહર્ટ્ઝ ઉપરનું ગીત ગુર્જરીનું પ્રસારણ. આપણા ગીતો, આપણી વાતો, રાજીપાના રંગે રંગાયેલો મિત્રતાનો મેળો. આજની પળો, આજની ક્ષણો, આજના વિશેષ દિવસ સાથે સંગીતે સજાવેલા આપણા સંવાદ. 6 ડિસેમ્બર 24ના રોજ મલકાતો માગશર અને મલકાતી આપણી મુલાકાત, જેની રજૂઆત કરશે આપની દોસ્ત દીપા દેસાઈ. सोने सा रंग लेके निकली है आसमां से एक नदी, किरणों की आ साथ मेरे चल चल बादलों में चल, भर के उड़ाने आसमानों में FM गोल्ड खरा सोना. નમસ્કાર શ્રોતા મિત્રો, કેમ છો? સમયની સફરમાં મલકાતી ફૂલ ગુલાબી ઠંડીમાં મલકાતો માગશર મહિનો, અજવાળી પાંચમની તિથિ, વિવાહ પંચમી, શ્રીરામ માતા સીતાજીના લગ્નનો દિવસ. આપણા માટે બપોરના 3 વાગ્યા પછીનો સમય એટલે ગૌરવવંતા ગુજરાતીઓનું FM ગોલ્ડ ખરા સોના, આકાશવાણી મુંબઈ 100.1 મેગાહર્ટ્ઝ ઉપરનું ગીત ગુર્જરીનું પ્રસારણ, જેમાં આપણા ગીતો, આપણી વાતો અને મિત્રતાનો મેળો. આજનો દિવસ, આજની પળો અને આજની ક્ષણો, સાથે સાથે સંગીતે સજાવેલા આપણા સંવાદ, મલકાતો માગશર અને મલકાતી આપણી મુલાકાત, જેની રજૂઆત કરી રહી છે આપની દોસ્ત દીપા દેસાઈ. श्री राम बे अक्षरનું પ્યારું નામ. જય જય રામ જય શ્રી રામ બે અક્ષરનું પ્યારું નામ. રામ નામનો જપ કરવાથી, રામ નામનો જપ કરવાથી સુધરી જાતું બગડ્યું કામ. જય જય રામ જય શ્રી રામ બે અક્ષરનું પ્યારું નામ. જય 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 શ્રી રામ બે અક્ષરનું પ્યારું નામ. મધુ કૈટભ બે દૈત્યોને મત્સ્ય રૂપથી માર્યા, વેદોનો ઉદ્ધાર કર્યો, જગતના ભક્તો તાર્યા. સાગર મંથન થી પ્રભુએ કચ્છપ રૂપ બનાવ્યું, નિજની પીઠ પર મંદરાચલ પર્વતનું વજન ઉઠાવ્યું. પૃથ્વીની રક્ષાને માટે વરાહ રૂપ મધાયા, હિરણ્યાક્ષને મારી ધરતી જળની ઉપર લાવ્યા. જય જય રામ જય શ્રી રામ બે અક્ષરનું પ્યારું નામ. જય જય રામ જય શ્રી રામ બે અક્ષરનું પ્યારું નામ. ભક્ત પ્રહલાદની રક્ષાએ પ્રભુએ નરસિંહ અવતાર લીધો, અભિમાની અત્યાચારી હિરણા કશ્યપને ઠાર કીધો. ભૂમિ 3
पग मागी बली थी वामन रूप विराट धर्यू बलिना शिष पर पग धारी एनु जीवन भव पार कर्यू परशुराम अवतार प्रभुनो परशुराम अवतार प्रभुनो जगत प्रसिद्ध जनाए जय जय राम जय श्री राम जय अक्षर नु प्यारू नाम जय जय राम जय श्री राम जय अक्षर नु प्यारू જય જય શ્રી રામ બે અક્ષરનું પ્યારું નામ. શબ્દ અને સંગીત અવિનાશ વ્યાસના, સ્વર હતો મહેન્દ્ર કપૂરનો અને ફિલ્મ જય શ્રી રામ. શ્રોતા મિત્રો, આપણા સંબંધો સૂર, શબ્દ અને સંગીત સાથે સજાવેલા છે. તમારા સંદેશાઓ, સૂચનો, વિચારો, ફોન કોલ્સની વાતો અને તમારા મનગમતા ગીતો સાથે આપણા સૌનો એકમેકનો લાગણીનો નાતો જોડાયેલો છે. ગીત ગુર્જરીના જીવંત પ્રસારણમાં આપના ફોનની ઘંટડીનો રણકાર અને તમારા અવાજનો ટહુકો સાંભળી અમારું મન મલકી ઉઠે છે. ઘણા બધા મિત્રોને ફોન નંબર યાદ છે, ફોન આવે છે, વાતો થાય છે. સાબિતી સાથે તમારા સ્નેહનો સત્કાર કરીએ છીએ. લાગણીઓમાં ગણિત ના હોય પણ તમારી અનહદ લાગણીઓમાં જે આંકડાઓ થકી અમને વહેવા મળે છે, સૂર અને શબ્દો અમે બોલી અને ગાતા કરી શકીએ છીએ. અને એ માટે આંકડાઓ ગણવા, બોલવા જરૂરી છે, તો નોંધી લેશો અમારા નંબર. અને એટલે જ અમને ફોન નંબર બોલવા ગમે છે, કારણ કે એ નંબર ઉપર તમારા ફોન આવે છે. અમારા નંબર છે 45154134. બીજો નંબર છે 451535. મુંબઈનો એસટીડી કોડ છે 022. ફરી એકવાર નંબર 45154134. બીજો નંબર છે 45154135. અને મુંબઈનો એસટીડી કોડ 022. અને હવે સાંભળીએ સરોજ ગુંદાણીને.
झट तेल नाख्या हट माथा गुथ्या ओए पट बसा बांध्या उठी पट मोर दिया मारी पूरी उमर मा राम जोवा हाली रे दीवान जोवा हाली रे मारी ओछी उमर मा ओछी रे उमर मा मारी ओछी उमर मा राम जोवा हाली रे दीवान जोवा हाली रे मारी ओछी उमर मा। શ્રોતા મિત્રો, સરોજ ગુંદાણીના સ્વરમાં આપણે રામ જોવા હાલી મારી ઓછી ઉંમરમાં આ ગીત સાંભળ્યું. પણ મને તો કહેવાનું મન થાય છે કે આટલા ઓછા સમયમાં, એટલે કે 3 વાગે આપણો કાર્યક્રમ શરૂ થાય અને 3:10 તો એટલા બધા ફોન આવે અને શ્રોતા મિત્રોને પહેલેથી ખબર હોય કે આજે શું રજૂ કરવાનું છે અને ગીતોની પસંદગી આવી જાય. શ્રોતા મિત્રો, ખરેખર તમારી મિત્રતાને સલામ છે. આપણી વાતોના વહેણમાં આજે મલકાતો માગશર છે. મલકાતા માગશરના મેળાવો અને આજના દિવસની વિશેષતા સાથે તમારી પસંદના ગીતોની રજૂઆત વણાયેલી છે. મિત્રો, તમારી વાત સાચી છે. જે પણ મિત્રોના ફોન આવ્યા છે તેઓએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આજે વિવાહ પંચમી છે, ભગવાન રામ અને માતા સીતાજીના લગ્નનો દિવસ. સીતારામના લગ્નની કંકોત્રી લખી હતી બ્રહ્માજીએ. શ્રી રામચરિત માનસ મુજબ ઋષિ વિશ્વામિત્રની સાથે રામજી અને લક્ષ્મણજી જનકપુરી પહોંચ્યા હતા. રાજા જનકે દુલારી દીકરી સીતાના સ્વયંવરનું આયોજન કરેલું હતું. શરૂઆતની આગતા સ્વાગતા બાદ સ્વયંવર અગાઉના આગળના દિવસે રામજી લક્ષ્મણજી પૂજા માટેના ફૂલો લેવા ઉપવનમાં બગીચામાં ગયા હતા અને ત્યાં જ રાજકુંવરી સીતાજી પણ સખી સહેલીઓ અને બહેનો સાથે વિહાર કરી રહ્યા હતા. તારામૈત્રિક રચાયું અને પ્રેમની મુગ્ધા અવસ્થામાં પ્રીતિનું પુષ્પ પાંગરી ઉઠ્યું હતું. મલકાતા રામજી, સીતાજી અને મલકાતો માગશર મળી ગયા મન અને મહેકી ઉઠ્યું ઉપવન. અને મનની મિત્રતાના જે મેળો રચાયો ને, ભલે રામ અને સીતા અનેકની સાથે હતા છતાં એકલા હતા અને એકલા હતા છતાં પણ અનેકની સાથે હતા. મિત્રો, આ સમજવાની વાત છે. પણ આવું જ કોઈ ગીત ગવાઈ ગયું હશે બધાની સાથે, કે પછી મલકાતા મનની સાથે. हमने જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો. તમને જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો. શમણે સંતાઈ ગયો, છાનો છંટાઈ ગયો. ફૂલોની કોરમનું ગીત એક ગાઈ ગયો, ગાઈ ગયો, ગાઈ ગયો. તમને જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો. આકાશી લાલી થી પારસની પ્યાલી થી. આકાશી લાલી થી પારસની પ્યાલી થી. પચરંગી અમૃત સંજોગ મને પાઈ ગયો, પાઈ ગયો, પાઈ ગયો. તમને જોયા ને જરા દર્શનના દરબારે અદવચ અંજાઈ ગયો. વાંચી મેં આંખડી કે બંદો વંચાઈ ગયો. રસ્તામાં પવન કોઈ વર્ણાગી વાઈ ગયો, વાઈ ગયો, વાઈ ગયો. રસ્તે રોકાઈ ગયો.
जंतर ना झंकारे पन्ना ना पलकारे जंतर ना झंकारे पन्ना ना पलकारे ठकराती ठोकर हूँ चाल माज खाई गयो तमने जोयान जरा श्रावणनी सरगमती तड़को भी जाई गयो मारगनी बच्चे क्या मारग भंडाई गयो मेहुलिया मंडप मां महुवरियो छाई गयो तमने जोयान जरा रस्ते रोकाई गयो शमणे संताई गयो छानो छंटाई गयो फूलोनी कोरमनु गीत एक तमने जोयान जरा रस्ते रोकाई ફિલ્મ ગુણસુંદરીનો ઘર સંસાર, શબ્દ વેણીભાઈ પુરોહિતના, યુગલ સ્વર મન્નાડે અને પ્રીતિ સાગરનો હતો અને સંગીતકાર સુરેશ કુમાર. એક અગત્યની જાહેરાત. આકાશવાણી મુંબઈ કેન્દ્રની FM ગોલ્ડ ચેનલ માટે હંગામી ધોરણે ગુજરાતી ઉદ્ઘોષક આ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી કરનાર ઉમેદવાર પાસે આ મુજબની લાયકાત હોવી આવશ્યક છે. ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. ઉમેદવારની વય મર્યાદા તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ 18 વર્ષથી 40 વર્ષની અંદર હોવી જોઈએ. સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ, ભાવવાહી અભિવ્યક્તિ તથા અવાજ પ્રસારણને યોગ્ય હોવો જોઈએ. ઉમેદવારને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉમેદવારને ગુજરાતી ભાષા બોલતા, લખતા અને વાંચતા આવડવી ફરજિયાત છે. ઉમેદવાર મુંબઈની હદમાં રહેતો હોવો જોઈએ. ઈચ્છુક ઉમેદવારે કોરા કાગળ પર પોતાની સંપૂર્ણ માહિતી, ફોન નંબર, ઈમેલ આઈડી, એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તથા જન્મ તારીખના દાખલાનો પુરાવો, સ્નાતક પદવીનું સર્ટિફિકેટ, આધાર કાર્ડની ઝેરોક્સ કોપી લગાડવાની રહેશે. અરજીના કવર પર મોટા અક્ષરે હંગામી ગુજરાતી ઉદ્ઘોષક માટેની અરજી એવું લખવાનું રહેશે. અરજી મોકલવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર 2024 રહેશે. અરજી મોકલવા માટેનું સરનામું: કાર્યક્રમ પ્રમુખ, આકાશવાણી ગુજરાતી વિભાગ, બ્રોડકાસ્ટિંગ હાઉસ, HT પારેખ માર્ગ, ચર્ચગેટ, મુંબઈ 400020. સરનામું ફરી એકવાર નોંધી લેશો. કાર્યક્રમ પ્રમુખ, આકાશવાણી ગુજરાતી વિભાગ, બ્રોડકાસ્ટિંગ હાઉસ, HT પારેખ માર્ગ, ચર્ચગેટ, મુંબઈ 400020. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગીત ગુર્જરી કાર્યક્રમ, જેમાં આજે આપણી સાથે છે આપણી દોસ્ત દીપા દેસાઈ. આજે આપણે વાત કરી રહ્યા છે રામજી સીતાજીના લગ્નની. મિત્રો, રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા, છતાં પણ તેઓએ માનવીનો અવતાર લઈ અને સંસારની લીલા રચી હતી. તેઓના મનમાં પણ કંઈક લાગણીઓ જે હશે, કેવી હશે એ માટેનું ગીત હમણાં આપણે સાંભળ્યું. પરંતુ લજ્જાશીલ સીતા માતાજી, તેઓની લાગણી કેવી હશે અને તેઓના મનમાં કેવું થતું હશે એની પણ કલ્પના આપણે કરીશું આ ગીતમાં. સ્વર છે આશા ભોંસલેનો, શબ્દ અને સંગીત જયંતિ જોશીના. રામ અને સીતાજી પ્રથમવાર બગીચામાં ઉપવનમાં મળ્યા હતા, જેને અનુલક્ષીને આ ગીત રજૂ કરીએ છીએ.
सजन तुम गुलाब के रूफूल रेहूल जामणी चारों घेरो रे मूल करना सतामणी चारों घेरो रे मूल करना सतामणी सजन तुम गुलाब के रूफूल रेहूल जामणी सजन तुम गुलाब के रूफूल रेहूल जामणी सजन तुम गुलाब के रूफूल रेहूल जामणी नाचो चंदा सूरज चिम चिम तारा नाचो कर थई मशगुल शोभा लुभामणी सजन तुम गुलाब के रूफूल रेहूल जामणी तारों घेरो रे मूल करना सतामणी तारों घेरो रे मूल करना सतामणी सजन तुम गुलाब के रूफूल रेहूल जामणी वाग्या वाग्या जो घड़िया आवी जान रे जियावर आव्यो मांडवे वाग्या वाग्या जो घड़िया आवी जान रे जियावर आव्यो मांडवे ढाळा ढाळा रे रूपला बाजोट हो जियावर ने पोखवा ढाळा ढाळा रे रूपला बाजोट हो जियावर ने पोखवा
વરતા તો મંગલે અણસાર રે શરણાઈ સુરગાજતાની ચોઘડિયા વાજતાજી વરતા તો મંગલ અણસાર રે લાકેણો લાવો લેતા જાનૈયા માલકાની લાડી વર જમતા કંસાર રે લાકેણો લાવો લેતા જાનૈયા માલકાની લાડી વર જમતા કંસાર રે દેતા દાદાજી અંતરથી આશીષ સદા તો આગળ રેજો દીકરી દેતા દાદાજી અંતરથી આશીષ સદા તો આગળ રેજો દીકરી વાગ્યા વાગ્યા ચોઘડિયા આવી જાન રે જીયાવર આવ્યો માંડવે શ્રોતા મિત્રો, તમારી પસંદગી અમને પણ ગમે છે. આ લગ્ન ગીત આપણે જે સાંભળ્યું, જેના ગાયક કલાકારો હતા ધેમી આંટી અને સાથીદારો. આગળ વધીએ આપણા કાર્યક્રમમાં. મનહર છબી ભાળી નેત્રે અને હૃદયે ઢળી, પરવશ થતા લહેરી મીઠી નસે નસમાં ચડી. મિત્રો, આ ગઝલના શબ્દ છે કલાપીના અને આપણે મનોમન મલકાતા માણી રહ્યા છીએ સીતારામની પ્રથમ મુલાકાતની મનોહર ક્ષણો. સાથે છે તમારા વિચારો, તમારી સંવેદના અને તમારી પસંદગીના ગીતો. અચાનક કે પછી વિધિના લેખ સાથે લખાયેલી પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ રામ અને સીતા માતાની લજ્જાશીલ મુલાકાત અને ત્યારબાદ સીતા સ્વયંવર અને રામજી દ્વારા પરશુરામના શિવધનુષ પિનાક, જેની પ્રત્યંચા ચઢાવી અને ટંકાર સાથે ધનુષનું તૂટવું અને પ્રભુના પ્રભુતામાં પગલા પાછળ પણ પ્રભુ પરમાત્માની ઈચ્છા અને સાથે વિધાતાના લેખની ભવિષ્યવાણીના સૂર રેલાઈ રહ્યા હશે. એ મંગળ શુભ ઘડીમાં આજના દિવસે એટલે વિવાહ પંચમીના દિવસે જ પરમાત્મા શ્રી રામ અને દેવી સીતાજીનો હસ્તમેળાપ થયો હતો. ઈશ્વર અને શક્તિના મંગળ ફેરામાં તમામ દેવી દેવતાઓ હાજર હતા અને આજે ગીત ગુર્જરીમાં અમારા શ્રોતા દેવો ભવ હાજરી પુરાવી રહ્યા છે, જેનો આનંદ છે અને એટલે જ તમારી પસંદના એક પછી એક ગીતો રજૂ કરી રહી છું.
શ્રોતા મિત્રો, આપણે સાંભળી રહ્યા હતા દમયંતી બરડાઈ અને સાથીદારોને. મિત્રો, તમારી જીદ અને તમારો હક અમને ગમે છે. બસ તમે એક નક્કી કરીને બેઠા છો કે અમારે આ જ ગીત સાંભળવા છે અને આજે તો લગ્ન ગીત જ સાંભળવા છે, તો તમારો હુકમ માન્ય છે. આજે મલકાતા માગશરની સાથે મલકાતી આપણી મુલાકાત છે, તો હસતા હસતા પણ તમારો હુકમ માનીને રહેશે આપની દોસ્ત દીપા દેસાઈ. આપણે સાથે મળીને માલવાનું છે આપણા ગીત ગુર્જરીના પ્રસારણમાં, સીતારામના લગ્નમાં અને મનના મેળામાં. શ્રોતા મિત્રો, મેળાની પણ વાત ઘણા બધા મિત્રોએ કરી છે અને સાથે પસંદગી પણ આપી છે ગીતોની. હમણાં જે ફોન કોલ્સ હતા એમાં જયંતિભાઈ વડોદરાથી, સુરતના પિયુષભાઈ મહેતા, યોગિનીબેન મહેતા, મુંબઈના સંજય દર્શન, સુમતીબેન, નરેશભાઈ, જતીનભાઈ, નીતાબેન, સતીશભાઈ, સંતોષભાઈ, ભાવનાબેન, રમેશભાઈ અને આ ઉપરાંત અનેક શ્રોતા મિત્રોના સંદેશાઓ આવ્યા છે. શક્ય હશે તો તેઓના નામ બોલીશ, પણ અત્યારે તો રામજી પધારી ચૂક્યા છે. તો આવો આ ગીત સાંભળીએ, સીતાને તોરણ રામ. सीताने तोरण राम पधार्या, लेजे पनोती पहनूं ओखणूं. सीताने तोरण राम पधार्या, लेजे पनोती पहनूं
શ્રોતા મિત્રો, માગશર મહિનામાં આપણા ગુજરાતમાં ઘણા બધા મેળાઓ ભરાય છે અને આ અંગેની વાત કરતા અમારા એક શ્રોતા મિત્ર જણાવે છે, તેઓનું નામ કદાચ હું ભૂલી ગઈ છું અથવા તો પૂછ્યું નથી. તેઓ જણાવે છે કે ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરમાં વર્ષોથી દર ગુરુવારે પરંપરાગત કોઠા પાપડીનો મેળો ભરાય છે. લગભગ 485 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર છે અને ભોંયતળિયામાં 7 હનુમાનજીની મૂર્તિઓ છે. તો આ જ શ્રોતા મિત્રો યાદ પણ કરે છે કે માનગઢનો મેળો કે જે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના 3 સંગમ સ્થાને મહીસાગરને કિનારે અરવલ્લીની પહાડીઓ વચ્ચે ઐતિહાસિક મૂલ્ય ધરાવતું સુંદર માનગઢ ગામ વસેલું છે અને ત્યાં અંગ્રેજના શાસન દરમિયાન જ્યારે આઝાદીની હાકલની શરૂઆત પણ નહોતી થઈ ત્યારે બ્રિટિશરો સામે ભીલ પ્રજા અને આદિવાસીઓએ અંગ્રેજો સામે યુદ્ધ કરીને શહાદત વહોરી હતી અને લગભગ 1507 આદિવાસીઓ શહીદ થયેલા. આ માનગઢ ક્રાંતિના પ્રણેતા એટલે શ્રી ગોવિંદ ગુરુ અને એટલે જ ગુરુ ગોવિંદ અને શહીદ આદિવાસીઓની યાદમાં માગશર સુદ પૂનમના દિવસે માનગઢમાં મેળો ભરાય છે. શ્રોતા મિત્રો, અને અહીંયા ફોન કોલ્સની રંઝણીઓ વાગે છે અને બહુ સરસ વાતો તમે કરો છો. કેટલાક શ્રોતા મિત્રો એમ કહે છે કે અમારે પસંદગીના ગીતો આપવા જ નથી કારણ કે તમારી પસંદગી અમને ગમે છે. પણ ના મિત્રો, એવું નથી. અમને પણ તમે પસંદગી આપો તો સારું લાગે છે અને તમારા ગીતો વગાડવા પણ અમને ગમે છે. વાતોના દોરમાં શ્રોતા મિત્રોના સંદેશામાં તેઓ જણાવે છે કે માગશર સુદ 6 થી 21 દિવસ સુધી માતા અન્નપૂર્ણાના વ્રતનો આરંભ થાય છે અને બનતા સુધી 6 થી 11 સુધી પણ કેટલાક મેળાઓ ચાલે છે. ભારતમાં ફૂલ ગુલાબી ઠંડી, જવાર, બાજરી, ઘઉંની ઉપજ, વાવણી અને લણણી, પોંકની ઉજાણી, ફળ, ફૂલ, શાકભાજીનો અખૂટ ભંડારો અને નજારો માગશર માસમાં ખીલી ઉઠે છે. ગુજરાતના ચોરે ને ચૌટે હાઈવે ઉપર, ચોકડીઓ ઉપર પોંક, ઊંધિયું અને ઉબાડિયું વેચાતું ને વહેંચાતું જોવા મળે છે, જેને આપણે તો ધન ધાન્ય ને શાકભાજીનો મેળો જ કહીશું ને. તમે શું કહેશો? પણ તમે જે કહેલું છે ને એ અમને યાદ છે અને એટલે જ એક શ્રોતા મિત્ર છે, હમણાં જ તેઓનો ફોન હતો, દેવજીભાઈ નામ હતું, બીજું હસમુખભાઈ નામ હતું અને અન્ય શ્રોતા મિત્રો જેઓ કહે છે કે તમે રામ સીતાજીના લગ્ન કરાવ્યા, કહ્યું કે બ્રહ્માજીએ કંકોત્રી લખી હતી, તો કંકોત્રીનું ગીત કેમ નથી સંભળાવતા? તો શ્રોતા મિત્રો, આવો સાંભળીએ તમારી પસંદનું આ ગીત.
શ્રોતા મિત્રો, આપણી પ્રસારણની સફરમાં રામજી સીતાજી આવ્યા, માતા અન્નપૂર્ણા આવ્યા, બહુચરાજીનો જન્મ પણ માગશર માસમાં જ થયેલો, તો પછી આપણો કાનુડો કેમ રહી જાય? યાદ કરો, માગશર સુદ 11નો દિવસ એટલે ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી, અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ એટલે ગીતાજી. અને આજે તો આપણી સાથે મલકાતો માગશર છે, કારણ માગશર મહિનાને શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્વયં શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે બધા જ મહિનાઓમાં માગશર મહિનો મને પ્રિય છે અને માગશર એ મારું જ સ્વરૂપ છે. માગશર મહિનામાં યમુના સ્નાનનું પણ મહત્વ છે. કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાળની પૂજા અર્ચના આ મહિનામાં થાય છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ, જી હા મિત્રો, ત્રિબાળ સ્વરૂપા દત્તાત્રેય જયંતિ પણ માગશર મહિનામાં જ આવે છે. મિત્રો, કૃષ્ણ અર્જુનનો સંવાદ એટલે ગીતા અને તમારો અને અમારો સંવાદ એટલે ગીત ગુર્જરી. આજે આપણી સાથે છે આપણી દોસ્ત દીપા દેસાઈ, અને આવો સાંભળીએ એક કૃષ્ણ સ્તોત્ર.
શ્રોતા મિત્રો, આપણી વાતો અને આપણા ગીતો બંધાયેલા છે આપણી ચેતના સાથે, જેના બંધારણમાં છે માતૃભાષાની લાગણી, આપણી બોલવાની અને સાંભળવાની શૈલી સૂર સંગીતના સાનિધ્યમાં ખીલી ઉઠે છે. અને આ ખીલી ઉઠે છે આપણા શબ્દ, આપણી માતૃભાષા અને આપણું ગુજરાતી. ત્યારે આજના વિશેષ દિવસે યાદ કરીશું આપણા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને. તેઓનું એક સરસ વાક્ય છે કે જે માણસ પરિસ્થિતિનો ગુલામ બનતો નથી પણ પરિસ્થિતિને પોતાના કાબૂમાં લાવી શકે છે તે જ વ્યક્તિ સ્વતંત્ર છે. મિત્રો, આજે પણ ડોક્ટર આંબેડકરજીની દિવ્ય ચેતનાને અંજલિ આપવા મુંબઈ ચૈત્યભૂમિ ખાતે માનવ મહેરામણ ઉમટે છે. તેઓ જીવન પછીનું જીવન પણ મંગલમય બનાવીને ગયા. તેઓની રીતિ નીતિ પ્રણાલીને યાદ કરીને આપણે તો એટલું જ કહીશું કે જીવતરનું બંધારણ એવું ઘડો કે તમારી મલકાતી કાર્યશૈલી દિવ્ય ચેતનાને અનુસરવા માનવ મહેરામણ ઉમટે. આપણા ભારતીય સંવિધાન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 100 સલામી આપી ગીત ગુર્જરી કાર્યક્રમનું સમાપન કરવાની તૈયારી કરી રહી છું. શ્રોતા મિત્રો, સમય તમને પણ ઓછો પડે છે, અમને પણ ઓછો પડે છે. બરાબર 4 વાગે આપણે સાંભળીશું સમાચાર, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે. હા, પણ વચ્ચે પ્રતીક્ષાની પળોમાં તમારી પસંદગીનું એક ગીત શક્ય હશે તો ચોક્કસ રજૂ કરીશ. પરંતુ આજના દિવસ પૂરતા આપની દોસ્ત દીપા દેસાઈના આવજો. ફરી મુલાકાતના વચન સાથે આપણે મલકાતા રહીશું, માલતા રહીશું અને માણતા રહીશું આપણું ગીત ગુર્જરીનું પ્રસારણ. તો દીપા દેસાઈના આવજો.